અને નવી નવી એ શીખે એટલે એ લોકોને ખબર પડે. તો જય જોહાર અને જય આદિવાસી. રેગ્યુલર ચેક કરવાનું હોય, એર ચેક કરવાની હોય, ટાયર પ્રેશર એ પ્રમાણે પ્રેઝન્ટેશન કર્યા છે. એક નંબર હતું. હેલો તો મિત્રો, શેખર રાઠવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જોહાર. અને આજે થઈ તારીખ 26 એટલે 26મી જાન્યુઆરી, ગણતંત્ર દિવસ. તો તમને બધાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામના. તો આજે ટંટ્યામાં જૈન જયંતિ છે. તો એની પણ હાર્દિક શુભકામના. અને આજે કેવો બજારનો કેવો માહોલ છે, તો તમને બધાને બતાવીશું. મારા મામાને જશું આજે ફરવા, અને એક ભાઈ જોડ્યા હોય આપણે તો ત્યાં જઈશું, અને કેવો માહોલ છે તે તમને બધાને બતાવીશું. અને ગણતંત્ર દિવસ એટલે 26મી જાન્યુઆરી અને સ્વતંત્ર દિવસ એટલે 15મી ઓગસ્ટ. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો હતો બ્રિટિશ શાસનથી, એટલે અંગ્રેજોથી. તો અને 26મી જાન્યુઆરી એટલે આપણો સંવિધાન અમલમાં ગયો હતો 26 જાન્યુઆરી 1950માં. તો આજે જાણકારી હતી. તો હેલો ગાઈસ, તો આ છે મારો મામા, અને અત્યારે પહોંચી ગયા છે લાલવાણી હોસ્પિટલ. હા, મારી મામીને કઈ ટિફિન આપવાનું થાય. તો હવે જઈએ છે કમાટી વર્ગ બાજુ. કેવો માહોલ છે તમારા બધાને બતાવીએ. બસ તો ભણ્યા રહેજો. અને ચાલો તો નીકળીએ આપણે. અને આ ભાઈ મૂછો પૂછો તો મળે છે ને, નીકળી. તો અત્યારે અમે પહોંચી ગયા છે કમાટી બાગ, અને આ ગાડી પાર્કિંગ કરી નાખી છે. અને હવે નીકળીએ છે અંદર. બાળ મેળો છે તેની અંદર, બધાને બતાવીએ. તો આ રહ્યું કમાટી બાગ. અને તો આજે બાળ મેળો છે, તો અહીંયા ટ્રાફિક બી બહુ છે. બતાવીએ. હા, અરે ડાયનાસોર. આ બધા સ્કૂલના છોકરા હોય ચાલા. વાંદરો. એક જ વાંદરો રહ્યું ને, મેં વિડીયોમાં બહુ વાંદરા જોયા હતા. એમ તો અત્યારે અહીંયા થવાના છે, હવે થઈ ગયા કે નહીં ખબર ને. મને 2-3 દિવસથી ચાલે છે આ સાંસ્કૃતિક કાર્યક્રમ. અહીંયા થશે કમાટી બાગનો વ્યૂ. આ બાજુ
એકમાત્ર પટેલ નંબર ચાલતો તંદુરસ્ત છે. ભારતમાં કુલ સ્ટેટની સંખ્યા 7,325 છે. 22,593 ટ્રેકની લંબાઈ 68,584 કિમી છે. સમયની સાથે સાથે ભગવાન સૌથી પ્રથમ ફરારી બોમ્બેથી કાઢી સપ્ટેમ્બર શરૂ કરવામાં આવી હતી. 1925માં ઇલેક્ટ્રિક ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. કાયદા ગેરકાયદા અનુસાર નિર્ણય લેવાતા ઇલેક્ટ્રિક ટ્રેન મેમો ટ્રેન, મેટ્રો ટ્રેન અને વિવિધ સુપરફાસ્ટ એક્સપ્રેસો જોવા મળે છે. તેની પહેલાં મોનો રેલ પણ જોવા મળતી હતી. બધી શહેરીજનો માટે ઉપયોગી હતી. મેટ્રો ટ્રેન સરેરાશ 65 કિલોમીટર ઝડપે ચાલે છે અને મેમો ટ્રેન 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે અને 200 કિલોમીટર અંતર કાપે છે. 2017ની સાલમાં ડેમો ટ્રેન ચાલુ કરવામાં આવી હતી. દિલ્હી અને હરિયાણા વચ્ચે દોડતી પ્રથમ સોલાર ટ્રેન સાથે ડીઝલનો પણ ઉપયોગ કર્યો હતો. તેથી તેને ડેમો ટ્રેન નામ આપવામાં આવ્યું છે. આજે વડોદરા અને છોટાઉદેપુર વચ્ચે ડેમો ટ્રેન ચાલે છે. આપણે આપણી બુલેટ ટ્રેનને કેવી રીતે ભૂલી જઈ શકીએ છીએ? બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે 508 કિલોમીટર અંતર કાપે. આ ટ્રેન 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે, જે સિગાથેન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની છે અને 2028 ને 29 શરૂ થવાની શક્યતા છે. બધાને જો મારો પ્રોજેક્ટ ગમ્યો છે, તમને પણ અમારો પ્રોજેક્ટ ગમ્યો હશે તો આભાર. આમાં જો આ જો દ્રૌપદી મુર્મુ સવારે તમે કહેતી ને સૌથી પહેલી જો ગુલાબ પાક કેવી રીતે લગાડવા જોઈએ એના બીજ ક્યાં મળે એની અંદરથી જ મળે. તમારી અંદર થોડું પોલિશ પાઈ ઘરે ખાવ છો કાપી આપણે જે દરેક શાકભાજી રીંગણ ખાઈએ રીંગણની અંદર બી બિયા હોય ને એ તારા બીજ મરચાની લગાડવાની છે એના બિયાની કાઢવાની અને આ તુવેર કેવી રીતે આપણે તુવેરને ખાઈએ છીએ કચોરી તુવેરનું શાક ખાઈએ છીએ તુવેર એને સૂકવી લગાડવાની કેવી રીતે હવે આ બધું પતે ને એટલે સ્કૂલમાં જાઓ એટલે મેડમને પૂછો તમારા કે આ બધું કચરો કચરા પેટીમાં નાખે અને પોતાના નાના બાળકોનું ખાસ ધ્યાન રાખે. અને આ શું છે લાલ ચોખા એટલે કેવા છે આપણે ક્યાં ખાઈએ છીએ પોલીસ કરેલા ખાઈએ છીએ દુકાન પોલિશ કરેલા ખાઈએ છીએ કરે તો આ ચોખા સારા કે પોલિશ કરેલા સારા તો કે આપણે પોલિશ કરેલા ખાઈએ છીએ આ સિટીમાં એવું નથી સિટીમાં બી આવા જોઈતા હોય તો મળે આપણે પોલિશ ખાઈએ છીએ કેમ ઘરે જઈને મા બાપને બી પૂછો સવાલ પૂછશો ને તો જવાબ મળશે બધા કે એવી રીતે કરો ને તો લાઈફમાં ડેવલપમેન્ટ ગ્રોથ થાય નહીં સવાલ પૂછવાના અને શોધી નાખવાના બધું કોમ્પ્યુટર બી છે ઇન્ટરનેટને બી પૂછશો ને ગૂગલ બાબાને લોકો કે પણ કેમ એવું પૂછવાનું કેમ અને આ શું છે? હા, એને શું કહેવાય? તુમડી.
બાળ મેળો છે એ શાના માટે યોજવામાં આવ્યો? એટલે જો બાળકો અહીંયા આવે અને નવી નવી એ શીખે એટલે એ લોકોને ખબર પડે કે અહીંયા શું કરવામાં આવે છે. બરોબર. બીજું કંઈ? એના વિશે ફસલ આવો બાળમળો થવો જોઈએ હા. અને લોકોને જાગૃતતા થવી જોઈએ અને પ્લસ બધું જાણે. બધું સમજે અને એ લોકો પણ આને બધાને હા. નવી નવી જનરેશન ભલે આવતી હોય હા. પણ આ બધું લુપ્ત ના થાય. આપણી સંસ્કૃતિ જળવાઈ તો જળવાઈ રહે એના માટે. તો જય જોહાર અને જય આદિવાસી. त्यांना काय करायची चांदम यात्रा पाहून ચલા બધું સારવાર આપી શક્યા હોત તો આપણે બાળકોને તો શું શીખવાડ્યું છે કે આપણને બી એવું શીખવાડ્યું છે કે નહીં ઊભું રહેવાનું, કોણ ઝંઝટમાં પડે, કોણ એવું કરે. એને દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટે હવે એવું કીધેલું છે અને ઘણા સમયથી કીધેલું જ છે કે તમે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન આપવી જરૂરી નથી. તમે તમારું નામ કેવું હોય તો કહી શકો અને ના કેવું હોય તો પણ કોઈ વાંધો નથી. તમારે ખાલી શું કરવાનું છે, 108 ને કોલ. એક જાગૃત નાગરિક તરીકે 108 ને કોલ કરો, એમને હોસ્પિટલ સુધી પહોંચાડી દો, ત્યાં તમારી જવાબદારી પૂરી થઈ જાય છે. એટલે આપણે આટલું તો કરી જ શકીએ અને એટલું આપણા બાળકને પણ કહી શકીએ કે ભાઈ એ આટલી નાની ઉંમરની બેબી ભલે નહીં પણ આ જેટલી ઉંમરની બેબી છે તમે એને તો કહી શકો. અત્યારે મોબાઈલ બધાને વાપરતા આવડે છે તો તમે એને શીખવાડો. અને અહીંયા ઘણા બધા પેરેન્ટ્સ ભેગા થયા છે તો હું બધાને એક વાત કહીશ કે બાળકોને ખાલી એક્સિલેટર આપતા કે બેલેન્સ કરતા નહીં શીખવાડો. એમને ઘણું બધું ગાડીમાં આવે છે, એનું મેન્ટેનન્સ કરતા શીખવાડો. એને બતાવો કે આ પાર્ટ રેગ્યુલર ચેક કરવાનું હોય, એર ચેક કરવાની હોય, ટાયર પ્રેશર ચેક કરવાનું હોય, બ્રેક ચેક કરવાની હોય, એવું શીખવાડો. એને શીખવાડો કે ઇન્ડિકેટર્સ ક્યારે આપવાના, કયા ટાઈમે આપવાના. એને એવું શીખવાડો કે હોર્ન કઈ જગ્યાએ મારવાનો કમ્પલસરી, હોર્ન લેતા ટાઈમે મારવો જોઈએ, ટર્નમાં શું ધ્યાન રાખવાનું છે. બાળકોને એ રીતે તમારે ટ્રેનિંગ આપવી જોઈએ અને ત્યારબાદ એને બાઇક કે એક્ટિવા આપવું જોઈએ. નહીં કે સાયકલ ચલાવતા આવડે છે એટલે બાઇક પણ ચલાવી લેશે એવું કરીને તમારે એને બાઇક કે એક્ટિવા નથી આપવાની. તમારું બાળક કેવી રીતે ડ્રાઇવિંગ કરશે તમારા હાથમાં છે તો એને સારી આદત પડશે. તો પછી તમે કહેશો કે એ તો સારી રીતે ગાડી નથી ચલાવતો, અમારું સાંભળતો જ નથી, પણ તમારી શીખવાની ઉંમરમાં તમે એટલી પહેલ કરી હોત તો એ બની શકે કે સારી રીતે ગાડી ચલાવતા શીખી ગયો હોય. લાયસન્સ લેતા શીખવાડો એને. તમે હેલ્પ ના કરશો, એને કરવાનું કે લાયસન્સ જ્યાં શોધી લાય કેવી રીતે મળે છે અને પછી એને હેલ્પ કરો પણ પાછળથી હેલ્પ કરો. એને બધું શીખવા દો. એને શીખવાડો કે લાયસન્સ ડિજીલોકરમાં કેવી રીતે રાખવાનું, શું કરવાનું. અત્યારના છોકરાઓ તો બહુ સ્માર્ટ છે, બધું બહુ જલ્દી શીખી જાય છે. એટલે ગાડીમાં આટલી બધી જ વસ્તુ ડીપરનું મિનિંગ કોઈ છોકરાને ખબર જ નહીં હોતી જ્યારે એ ગાડી ચલાવતા શીખે. ઘણા લોકોને નહીં ખબર હોતી. ઇન્ડિકેટર છે, ડીપર છે, હાઈવે ઉપર શું ધ્યાન રાખવાનું, એ બધી જ વસ્તુ તમારે બાળકોને શીખવાડવી જોઈએ. અને એવું હોય તો એમને ટ્રેનિંગ સ્કૂલમાં તમારે મોકલવા જોઈએ. અને સાયકલથી જ એમને હેલ્મેટ પહેરતા શીખવાડો. એટલે એ જ્યારે બાઇક કે એક્ટિવા ચલાવશે ને ત્યારે એમને ઇરિટેશન નહીં થાય. એમને ખબર જ હશે કે મારે હવે હેલ્મેટ તો પહેરવાનું જ છે. જેવું બહારના દેશોમાં છે ને નાના બાળકોને કરાવે છે. અમે એરફોર્સમાં ગયા હતા તો તમે એરફોર્સ સ્ટેશન જશો દરજીપુરા તો ત્યાં કેવો નિયમ છે, એમના પ્રિમાઇસીસમાં અંદર પણ એવો નિયમ છે કે બાઇક પર જેટલા બેઠા હોય ને બધાએ હેલ્મેટ પહેરે. એવો એમના ચીફ કમાન્ડરનો નિયમ છે. તો આપણે એટલીસ્ટ એટલું ના કરી શકીએ પણ તમે બાળકને જ્યારે બાઇક પર આગળ બેસાડો તો તમે કેટલું મોટું રિસ્ક લો છો. તો તમારે એને પણ અત્યારથી હેલ્મેટ પહેરતા શીખવાડવું જોઈએ. કે તમે બધા 26મી જાન્યુઆરીથી કંઈક નવું ચાલુ કરો. તો હેલો ગાઈસ, તો અત્યારે અમે પહોંચી ગયા છે કમાટી બાગ વડોદરામાં છે. તો આ બધા પોતપોતાનું સંસ્કૃતિ છે, પછી માનવ પ્રકૃતિનું, અકસ્માતનું, એટલે બધું
જાણવા જેવી વસ્તુ છે એ બધા જે આપણા જરૂરથી રેગ્યુલર નિયમો છે એ બધા જાણવા જેવા છે. જાણવા જેવા છે. એનું તો બધા નાના છોકરા બધા પોતપોતાનું પ્રેઝન્ટેશન કરી રહ્યા છે અને આ જંગલ સફર છે, આ પાવાગઢ દર્શન છે, એટલે વિજ્ઞાન મેળો છે. દરેક પ્રકારની જે વસ્તુ છે જીવનમાં જોવાલાયક કે આપણે જે કરી રહ્યા છીએ એ વસ્તુ છે. તો અમે બધું જોવાય છે અને મજા આવી. તો આવી રીતે બાળ મેળાઓ યોજાવો જોઈએ, જેથી આપણને ખબર પડે કે આપણે હમણાં જે ગેમ મેડમે કીધું એમ કે બાઇકો કઈ રીતે ચલાવવી જોઈએ, એટલે બધું જાણવા મળે અને નવું શીખવા મળે. આપણી સેફટી માટેનું બધું અહીંયા પ્રયોગ આપેલા છે, એ જોઈ આપણે આપણી રીતે કરવું એને જોઈએ. જાળવી રાખવાનું છે. અને આ સંસ્કૃતિનું બી છે. તો બધે પોતપોતાની સંસ્કૃતિ, જેમ કે અમારી આદિવાસી સંસ્કૃતિ છે, પછી આ વિશ્વામિત્રી છે, તો એ રીતે આ વૈદિક ગણિત છે, ગણિતનું બેઝિક વૈદિક ગણિત મૂળ. હા, અને આ ગુજરાતનો ભારતનો નકશો છે. આ ગણિતનું મૂળ કહેવાય. હા, જે આ જે વૈદિક ગણિત ને એવું છે એ બધું મૂળ છે. ને આ રહ્યું આ બધા મંદિરો, તીર્થધામ મંદિરો, આ જે ગુજરાતમાં જે બધા મંદિરો આવેલા છે એ બધા મંદિરો છે. અને આ રહ્યો અમારે કમાટી બાગનો વ્યૂ, અને આ છત્રપતિ શિવાજી મહારાજ આવો એક વ્યૂ છે વડોદરામાં કમાટી બાગનો. તો જે બી આ બાળ મેળાનું આયોજન કર્યું છે એને દિલથી ધન્યવાદ. કેમ કે જે છોકરાઓ એ પ્રમાણે પ્રેઝન્ટેશન કર્યા છે એક નંબર હતું, અને બાળકોને કંઈક શીખવા મળે અને કંઈક શીખવાડે છે. તો બહુ સરસ કામ થઈ રહ્યું છે. તો એમને આવી રીતે પ્રોત્સાહન કરતા રહેજો. સારા સમયમાં બી આવો મેળો યોજજો, જેથી આવનારી જનરેશનને કંઈક શીખવા મળે, કંઈક જાણવા મળે. તો બસ તો આટલું જ કહીશ, અને તમે કંઈક બોલી શકો છો. આપણી સંસ્કૃતિની જે પણ હોય છે હમણાં લુપ્ત થઈ રહી છે એને જાળવી રાખજો. હા. અને આપણી સંસ્કૃતિના હિસાબથી આપણે રહીશું અને નિયમના પાલન કરતા રહીજો. નિયમનું અને દરેક પ્રકારની વસ્તુ છે, ફાયરનું છે, પછી આપણે કુંભ મેળાનું બી છે. આ જોઈ શકો છો, કુંભ મેળાનું છે. પછી આપણા સ્વાસ્થ્ય માટેનું બી, એટલે બધું જાણવા જેવું છે. નાના બાળકો માટે એટલું પણ નહીં, આ બધા મોટા માટે બી છે. તો બધા જરૂરથી વિઝિટ કરજો. હવે આજે તો પૂરું થઈ ગયું છે. 3 દિવસથી મેળો ચાલતો હતો, 24, 25 ને 26 એમ 3 દિવસથી મેળો ચાલતો હતો, અને આજે 8 વાગ્યા સુધી ચાલશે. હવે આ બ્લોગ ક્યારે આવે એ મને બી નહીં ખબર. 2-3 દિવસ પછી આપણે નાખશું એડિટ કરી, નહીં તો કદાચ સાંજે બી નાખી દઈશું. બસ તો ભણ્યા રહેજો. અને આ જોઈ શકો છો, આ અહીંયા કમાટી બાગનો વ્યૂ, ને એ કંઈક બધા મોટા મહેમાનો આવવાના હશે ને એના માટેનું આ કંઈક સ્ટેજ છે. તો અત્યારે અમે હવે જઈ રહ્યા છીએ બહાર અને જઈશું ઘરે. અને જેટલું બી કેપ્ચર છે એટલું અમે કર્યું છે. તો બસ તો તમે બધા માણજો અને જોજો, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ બી કરી દેજો. તમે જરૂરથી બધા નિયમોનું પાલન કરજો, જેથી અત્યારે અમે કમાટી બાગ પાછી બહાર જઈ રહ્યા છીએ. અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારી બાઇક પાર્કિંગ કરી જશે. તો તમને કેવું લાગ્યું આ આજનો જે બાળ મેળો હતો? તો તમે ફરીથી આવે તો તમે ફરીથી એમ વિઝિટ મારજો, જેથી તમને કંઈ જાણવા મળે અને કંઈ શીખવા મળે. આ બાળકો માટે એટલો મેળો નથી, આ મોટા માટે નથી મેળો એમ કહી શકાય. કેમ કે બધું નાનાથી લઈને મોટાને બધાને જાણવા જેવું જ કંઈક વસ્તુ હતું. શું કેવું તારું? બરાબર ને? આપણા જીવનને જે પણ લગતી નિયમોનું છે એ બધું છે જ આની અંદર. શરીરનું હતું, પછી આપણા જે ભારતનું જાણકારી માટેનું બધું હતું. આપણી ફાયર સેફટી છે, સેફટી છે, પછી આપણા પાવાગઢનું આપણે જે ફરવા આપણા દરેક તીર્થધામો છે ને એની બી પણ યોજના હતી, જે આપણે હર વખતે જોઈએ છીએ. અમુક વસ્તુ જોયું નથી, પણ પરંતુ અહીંયા જોવા મળી જશે તમને અને જાણવા મળી જશે. એમ તો બધા પાવાગઢ જઈ રહ્યો છે. અહીંયા બી જે છોકરાઓએ મહેનત કરીને જે પોતાનું પ્રેઝન્ટેશન કરી રહ્યું એ એક નંબર હતું. બસ તો આ પહોંચી ગયા છે. મારી બાઇક છે ત્યાં, અને
હવે નીકળશું, કાંઈક જવાનું છે આ ભાઈને કાંઈક. અને એને અમારો કેમેરો બી ખરાબ થઈ ગયો છે, સાફ કરી લઈએ. તો હવે કેવું દેખાતું હશે તમે એક્સપેક્ટ કરી શકો છો. હા હા. તો મજા આવી છે તમને બ્લોગ જોઈને. અને આમ તમે જે કેપ્ચર થાય એટલું અમે કરેલું છે. મજા આવે છે. અને આ બ્લોગ બહુ લાંબો જવાનો છે એવું લાગે મને. જેટલું બને એટલું આ બ્લોગને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. તમને કેવું લાગ્યું એના વિશે તમે થોડીક મસ્ત એવી કોમેન્ટ કરજો. તો ચાલો. જેથી અમને પ્રોત્સાહન મળે અને એવા ને એવા કંઈક નવા વિડીયો લાવતા રહીએ. આજનો બ્લોગ આપણે અહીંયા જ કરીશું અને મળીએ છીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. કેમ કે વધારે બીજો ઉતારવા જશું તો બહુ લાંબો બ્લોગ થઈ જશે, તો બધા જોવે બી નહીં. તો આ જોઈ લેજો અને મળીએ છીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો.